ક્લિયર? ત્યારબાદ આપણે બિન આર્થિક અને આર્થિક પ્રવૃત્તિ ભણ્યા હતા. હવે એની પછી આપણે શું ભણીશું? ક્લિયર? તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સેકન્ડ, આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય? આ 1 માર્ક્સમાં સવાલ પૂછાય અથવા તો 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે. આંકડાકીય માહિતીનું મહત્વ, કે આંકડાકીય માહિતી છે તેનું આલેખ અને આકૃતિમાં મહત્વ સમજાવો. આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કે માનો કે આંકડાકીય માહિતી તમે આલેખ કે આકૃતિમાં રજૂ કરો છો તો એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે ને તે જોવાનું છે મિત્રો. આ બંને 2 અથવા 3 માં પૂછાઈ શકે છે. ત્રીજો અને ચોથો સવાલ. કેટલાક વિદ્યાર્થી મિત્રો હજુ પણ નથી તો મહેરબાની કરીને તમે એને સૂચના આપી દેજો. જોઈએ પહેલું, એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલું, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. અત્યાર સુધી મિત્રો તમે એમ પૂછ્યું હોય કે ભાઈ એકમલક્ષીનો અર્થ સમજાવો તો તમે શું કરતા હતા કે તમે ઓન્લી ફોર ખાલી એક વ્યાખ્યા લખતા હતા. 10મા ધોરણ સુધીમાં તમે આ જ કર્યું હશે. પણ હવે અર્થ એટલે શું ખબર? મિનિમમ 4 મુદ્દા થવા જોઈએ. કે વ્યાખ્યા તો લખવાની જ છે પણ વ્યાખ્યા સાથે શું આવે છે એ અર્થશાસ્ત્રમાં તેની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો. પહેલું, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે. શું કીધું? જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે. એક જ એકમ અહીંયા લખવાનું રહી ગયું છે. એક એકમો, એકમો એટલે ખાલી એક જ હશે, બરાબર? એકમોનો અભ્યાસ કરવામાં આવે છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. શું કીધું? કે જે અભ્યાસમાં અર્થતંત્રના એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે છે. શું કીધું? કે જે અભ્યાસમાં અર્થતંત્રના એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? એકમલક્ષી અર્થતંત્ર કહેવામાં આવે છે. એકમ એટલે શું? એક જ એકમનો અભ્યાસ થાય. નેક્સ્ટ જોઈએ આપણે કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. શું કીધું? કે જે અભ્યાસમાં સમગ્ર ક્ષેત્ર એટલે સમગ્ર એકમોનો અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એકમલક્ષીમાં શું આવે? એક જ એકમ આવે. સમગ્રલક્ષીમાં શું આવે? સમગ્ર એકમો આવે. એટલે બધા જ એકમો કે જે આપણે જેનો અભ્યાસ કરવાનો હોય ને તો બધા જ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. ત્રીજો પોઈન્ટ સમજ પડી? પહેલા બંને ફરીથી એક વખત લઈ લો છો, બરાબર છે? કઈ વાંધો નહીં. મેં તમને શું કીધું કે મારે પરફેક્શન જોઈએ, કે તમે પરફેક્ટ, તમને સંતોષ થવો જોઈએ. મને સંતોષ નહીં, હું તો હમણાં ફટાફટ પૂરો કરી નાખું. મારામાં તાકાત છે કે 4 સવાલ પૂરા કરી શકું આ 45 મિનિટમાં. પણ મારું નિયમ જ છે કે મારા મોસ્ટલી કદાચ 1 કે 2 સવાલ પૂરા થાય છે. કદાચ આગલા વર્ષના જે વિદ્યાર્થીઓ ને હમણાં જે આના પહેલા પીરિયડમાં મેં લેક્ચર લીધો ઇકોનોમિક્સનો 12માં, તેમાં એવું જ થયું, એક જ સવાલ પૂરો થયો 5 માર્ક્સનો 50 મિનિટમાં. એટલે ધ્યાનથી થોડુંક સાંભળવું. ઓકે? કે જે અભ્યાસમાં અર્થતંત્રના માત્ર એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. સેકન્ડ, જે અભ્યાસમાં સમગ્ર એકમોનો અભ્યાસ કરવામાં આવે છે, અર્થતંત્રના સમગ્ર એકમોનો અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થતંત્ર કહેવામાં આવે છે. બંને ક્લિયર થઈ ગયા? પેલામાં એક જ એકમ અને આમાં બધા જ એકમો. એક્ઝામ્પલ તરીકે આપું તો આપણે સ્કૂલ જ આપીએ કે માનો કે ખાલી 12મા ધોરણનો જ મારે કંઈ વિશ્લેષણ કરવું છે તો એકમલક્ષી થયું. કે આખી સ્કૂલ એટલે 1 થી 12 ધોરણ એટલે શું થયું? સમગ્રલક્ષી. બરાબર છે? સમગ્ર એકમો એટલે આખી સ્કૂલનો જ મેં અભ્યાસ કર્યો. માનો કે ખાલી 12મા ધોરણના વિદ્યાર્થીનો અભ્યાસ કરું તો એ શું કહેવાય? એકમ કહેવાય. કેમ? કારણ કે બીજા છોકરાનો આપણે અભ્યાસ કર્યો નથી. પણ 1 થી 12 ના છોકરાનો અભ્યાસ કરું તો એ શું કહેવાય? સમગ્રલક્ષી કહેવાય. ક્લિયર? ઓકે? આગળ ચાલે. એક્ઝામ્પલ આપ્યું છે વસ્તુની કિંમત
પેઢીની સમતુલાનો અભ્યાસ. મિત્રો આ પેઢીની સમતુલા છે ને, સમતુલા એ એક્ઝેક્ટ મારે અડધો કલાક જાય સમજાવવા માટે. તમારા ત્રીજા ચેપ્ટરમાં આવશે પેઢીની સમતુલા, તો તમારે ડીપમાં થોડુંક સમજાવી દઉં. પેઢીની સમતુલા એટલે શું ખબર? નહીં ગ્રાહકને ખોટ જાય, નહીં વેપારીને ખોટ જાય, બરાબર? એ બેવની વચ્ચે જ્યાં કિંમત સરખી આવે ને તેને પેઢીની સમતુલા કહેવાય. કે પેઢી સમતોલ થઈ, ગ્રાહકને પણ પોસાય અને વેપારીને પણ પોસાય. ટૂંકમાં આટલું સમજી લો. શું પેઢીની સમતુલા એટલે શું? કે જે વસ્તુની કિંમત રાખો છો ને તે ગ્રાહકને પણ પોસાય અને વેપારીને પણ પોસાય. એટલે પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકોની સીમાંત. સીમાંત શબ્દ તમારા માટે નવો છે, કદાચ ખબર નહીં 10મા ધોરણમાં આવી ગયો છે. 9 ચોપડીમાં બુક 10મા ધોરણની એસએસની બુક મેં હજુ રિફર નથી કરી ગયા વર્ષની, મારે રિફર કરવાની બાકી છે. સીમાંત શબ્દ એટલે શું? સીમાંત ખર્ચ પણ હોઈ શકે અને સીમાંત આવક પણ હોઈ શકે છે. ક્લિયર? સીમાંત વસ્તુ, સીમાંત એટલે શું ખબર? એ અર્થ એ વધારાની એક એકમ. શું? વધારાનો એક એકમ. એટલે શ્રમિકોની સીમાંત એટલે વધારાનો એક શ્રમિક ઉમેરાયો, વધારાનો એક મજૂર ઉમેરાયો, બરાબર? એટલે શ્રમિકોની સીમાંત. ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ એકમલક્ષી અભ્યાસ ધરાવે છે. વસ્તુની કિંમત એ તો પોતે ડિસાઈડ કરવાનું છે ને. હવે આપણી સ્કૂલની ફી નક્કી કરી હોય તો કિશોર સરે નક્કી કરવાની હોય છે, એટલે એકમલક્ષી થયું. પણ માસ પ્રમોશન નો નિર્ણય એ શું કહેવાય? સમગ્રલક્ષી કહેવાય. એટલે આખા ગુજરાતમાં નિયમ લાગુ પડ્યો. ફી પર કોઈ નિયમ લાગુ પડે? ના પડે. ક્લિયર? એટલે પોતપોતાની રીતે ફી રાખી શકે છે, એ એકમલક્ષી કહેવાય. એટલે અહીંયા શું કીધું? વસ્તુની કિંમત, બીજું પેઢીની સમતુલા, ત્રીજું શ્રમિકોનું સીમાંત, શ્રમિકોની સીમાંત, પછી ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ એકમલક્ષી અભ્યાસ ધરાવે છે. કેવા ધરાવે છે? એકમલક્ષી. એક જ એકમનો હોય છે. મેં આમનું એક્ઝામ્પલ તમને સામાન્ય ભાષામાં આપ્યું. શું? શ્રવણ સ્કલની ફી કોણ નક્કી કરે? આપણા પ્રમુખશ્રી. બીજા કોઈ નક્કી કરી શકે? ના કરી શકે, બરાબર? ક્લિયર? એટલે એકમ. હવે આપણી સ્કૂલમાં જે ફી હોય તે બીજી જગ્યાએ ફી નથી હોતી. એટલે એક જ એકમ જેટલું થયું ને, એક એકમ સુધી જ સુનિશ્ચિત થયું ને. બધી સ્કૂલમાં કઈ સરખી ફી થોડી હોય છે. ક્લિયર? ઓકે. અને સરકારી સ્કૂલમાં ધોરણ 12માં, ચાલો તો આપણે ધોરણ 11, સરકારી સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં જે ફી હોય ને, સરકારી સ્કૂલ, તો એ આખા ગુજરાતમાં એક જ, તો એ સમગ્રલક્ષી કહેવાય. પણ આપણા એની વાત કરું, શું આપણા સ્કૂલની વાત કરું, તો જે નક્કી થાય તે એકમલક્ષી કહેવામાં આવે છે. તો એકમલક્ષીમાં શું આવ્યું? પહેલું વસ્તુની કિંમત, બીજું શું સાથે તમારા મનમાં બોલતું જવાનું. તમે જોરથી બોલશો તો પણ ખબર નથી પડવાની, કેમ કે તમારા ઓડિયો અને વિડીયો મૂળ હોય. પેઢીની સમતુલા, શ્રમિકોનું સીમાંતા, ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ એટલે શું? કે જેટલું ઉત્પાદન થશે એ પ્રમાણે વેતન ચૂકવાય ને. આ એકમલક્ષી અભ્યાસ ગણાય છે. શું? એકમલક્ષી અભ્યાસ ધરાવે છે. કઈ વસ્તુ? વસ્તુની કિંમત, પેઢી સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંતા. ધીરે એટલા માટે બોલું છું કે તમને પરફેક્ટલી સમજ પડે. શ્રીમાંતોની સીમાંત, શ્રમિકોની સીમાંત, ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ એકમલક્ષી અભ્યાસ ધરાવે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. નેક્સ્ટ, અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનો. ઓકે, પેલી એકમની વસ્તુ હતી કે હું પોતે જે ડિસાઈડ કરું તો મેં તમને ફીનું સ્ટ્રક્ચર કીધું કે રીતે. પણ સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ અહીંયા અલ્પવિરામ કરેલું. રાષ્ટ્રીય આવકની ગણતરી, ગરીબી, વસ્તી, બેકારી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. શું કીધું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. શાનો અભ્યાસ? ફરીથી એક વખત જોઈ લઈએ. અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ. શું કીધું? અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટી એટલે આખા ગુજરાતમાં સરકારી સ્કૂલનું ફ્રીનું સ્ટ્રક્ચર એ કીધું. કે ભાવ સપાટીનું નિર્ધારણ, રાષ્ટ્રીય આવકની ગણતરી, ગરીબી, વસ્તી, બેકારી. મિત્રો ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 12મા ધોરણમાં આવે છે. આપણે નહીં આવવાનું. 12મા ધોરણમાં આખું રાષ્ટ્રીય આવકનું ચેપ્ટર છે. મિત્રો રાષ્ટ્રીય આવકનું ચેપ્ટર તો આપણે પણ છે. 9મો ચેપ્ટર રાષ્ટ્રીય આવક.
પણ આ ચેપ્ટર બધા 12મા ધોરણમાં આખા ડિટેલમાં આપ્યા છે કે આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું. આપણા ભારતની આર્થિક સમસ્યા મિત્રો આ બધી છે કે ગરીબી, વસ્તી વધારો, બેકારી, આ આપણે આર્થિક સમસ્યા જોવાય છે. જેવી રાષ્ટ્રીય સમસ્યા, જો કીધું રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ચારે ચાર ક્લિયર થઈ ગયું. પહેલું શું? વ્યાખ્યા હતી એકમલક્ષીની, કે જે અભ્યાસમાં માત્ર એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. ચોથો પોઈન્ટ વસ્તુની કિંમત, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકોની સીમાંતતા, ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ધરાવે છે. એની પછી નેક્સ્ટ અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, વસ્તી, બેકારી, ગરીબી, રાષ્ટ્રીય આવકની ગણતરી, આ બધું જે રાષ્ટ્રીય સમસ્યા છે તે શું છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવે છે. ક્લિયર થઈ ગયું? એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. ગરમી બહુ લાગે ભાઈ તમને ભણાવતા ચાલો ઓકે. પહેલો પોઈન્ટ થયો એકમલક્ષી અને અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે ભણી ગયા. પહેલો પોઈન્ટ ક્લિયર થયો. બીજી પોઈન્ટ શું હતો? આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય છે? મિત્રો આ 1 માર્ક્સમાં સવાલ પૂછાય છે. 3 રીતે રજૂઆત થાય. કેટલી રીતે? માનો કે એમ પૂછાય કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થઈ શકે છે? બરાબર છે. તો એક ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, સેકન્ડ આંકડાઓ દ્વારા, અને ત્રીજું આકૃતિ દ્વારા. ઓકે, એક જ મિનિટ. હા, ચાલો હું થોડા મેસેજ જોતો હતો એટલા માટે. આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય છે? તો પહેલું શું હતું? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે. સેકન્ડ શું કીધું? આંકડાઓ દ્વારા. અને ત્રીજું શું કીધું? આકૃતિ દ્વારા. આ બધું જ તમારે આટલું ખાલી મેં શું કીધું કે ધોરણ 11 કોમર્સ એટલે લેવલ 1 કેમનું, અને 12 કોમર્સ એટલે લેવલ 2, પછી FY SY TY એટલે લેવલ 3, અને MCOM એટલે લેવલ 4. તમારે 4 લેવલ પૂરા કરવાના છે. અત્યારે તમે પહેલા લેવલમાં છો એટલે સાદી એટલે ગેમમાં પર કેવું કે પહેલો લેવલ કેવો ઈઝી પાસ થઈ જાય, બસ એમ આમાં પણ આ જ છે. આ બધી ડિટેલ તમારે આવશે ઇકોનોમિક્સમાં 12મા ધોરણમાં. આનું પણ આખું આવશે, આને પણ આવશે. હા, પણ આ બે જે પોઈન્ટ છે ને અહીંયા જે બે પોઈન્ટ આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 માં આપણે તમને પરફેક્ટલી ભણાવી દઈશ. ઓકે, અહીંયા પહેલું શું કીધું? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે. સેકન્ડ શું કીધું? આંકડા દ્વારા. અને થર્ડ શું કીધું? આકૃતિ દ્વારા. ક્લિયર? સમજ પડી ગઈ? પહેલું શું? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે. સેકન્ડ શું કીધું? આંકડાઓ દ્વારા. અને ત્રીજું શું કીધું? યસ, આકૃતિ દ્વારા. 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું. આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. આંકડાકીય માહિતી આપણે અર્થશાસ્ત્રમાં મેં સમજાવી દીધું કે માહિતી કઈ રીતે બને છે. તો સમષ્ટિ અને નિદાસ બરાબર તપાસનું આયોજન કરવામાં આવે છે. આ તપાસ દ્વારા શું એકત્રિત થતા પરિણામોને શું કહેવાય છે? માહિતી કહેવાય છે. ક્લિયર થયું ને? એટલે કે આંકડા માહિતી તમને જો મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો છે. એ જ વસ્તુ છે. હું તમને શું કહું, તમને શબ્દ સમજાવીશ કે આ શબ્દને શું કહેવાય. અને કદાચ કોઈ શબ્દ સમજ ના પડે તો ઇનબોક્સમાં લખજો. કદાચ ઇનબોક્સમાં લખો ને મારથી કદાચ નહીં જોવાય તો છેલ્લે સુધી રાહ જોજો, કેમ કે હું બધા મેસેજ જોઉં છું, કેમ કે હું મોબાઈલની સામે છું અને મોબાઈલ પેલી બાજુ છું એટલા માટે. ક્લિયર? ચલો, આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. એમાં પહેલો સિદ્ધાંતોની ભૂલ, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. ક્લિયર? જોઈએ, સિદ્ધાંતો એટલે નિયમો, એ તમને ખબર જ છે. આધાર એ પણ તમને ખબર છે. માં વધારો. ઓકે, કે જેટલું તમે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરો ને એટલી તમારી જે વસ્તુ છે ને સિદ્ધાંતો કે XYZ બધું ચોક્કસ હોય, એકદમ પરફેક્ટ હોય.
જોઈએ આપણે પહેલા મુદ્દો કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણ ચલ પણ મેં તમને સમજાવ્યા ચલ કેટલા પ્રકારના યસ ગુણાત્મક અને સંખ્યાત્મક એમ જોવા છે ને ચલ બે પ્રકાર હોય સતત અને સતત એ 12 કોમર્સમાં આંકડા શાસ્ત્રમાં આવશે ક્લિયર ઓકે શું કીધું અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણ ઓકે આ શબ્દ છે ને કાર્યકારણ ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 આખું ચેપ્ટર એની પર આધાર રાખે સોરી ચેપ્ટર નંબર 2 અને 3 આખું ચેપ્ટર એની પર આધાર રાખે છે આ શબ્દ તમે સમજાઈ દઉં છું કાર્યકારણ શું છે મિત્રો વરસાદ પડે છે વધારે તો ખેતીનું ઉત્પાદન વધારે થાય છે તો શું કાર્ય શું છે વરસાદ વધારે પડે છે અને કારણ શું છે ખેતીનું ઉત્પાદન થાય છે વરસાદ એ સ્વતંત્ર ચલ છે અને ખેતી કોના પર આધાર રાખે છે વરસાદ ઉપર આધાર રાખે છે એટલે પરતંત્ર ચલ છે અને પછી આવશે જ ક્લિયર સમજ પડે કાર્ય અને કારણ એક બીજું એક એક્ઝામ્પલ આપું જાહેરાત અને વેચાણ બે ચલ છે શું કીધું જાહેરાત અને વેચાણ તો આ બે ચલમાં કાર્ય કોણ ને કારણ કોણ તમને મગજમાં થવું જોઈએ તો પહેલું જો જાહેરાત કરશું તો વેચાણ વધે અને જો જાહેરાત ઓછી કરશું તો વેચાણ ઓછું થશે તો એનો મતલબ કે જાહેરાત એ કાર્ય છે જેના કારણે વેચાણ વધુ અથવા તો ઓછું થાય છે ક્લિયર થઈ ગયું ઓકે બીજો પણ એક એક્ઝામ્પલ આપી દઉં વેચાણ અને નફો વેચાણ અને નફોમાં શું હશે ચાલો કાર્ય અને કારણ તમારે ખાલી મગજમાં વિચારવાનું છે હું બોલું પછી તમારે કહું કે હું સાચો છું બધાને બતાવવાની જરૂર નથી પોતે જ જોવાનું કે હું સાચો છું વેચાણ અને નફો એ બંનેમાં અથવા વેચાણ અને નફો બંનેમાં કાર્ય શું વેચાણ અને કારણ શું નફો જો વેચાણ વધે તો નફો વધે જો વેચાણ ઘટે તો નફો ઘટે ક્લિયર ઓકે ચાલો એટલે કાર્યકારણના સંબંધને સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે ફરીથી લઈએ અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના શું કીધું અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને સિદ્ધાંત દ્વારા રજૂ કરવામાં આવે છે કાર્યકારણનો સંબંધ એ સમજાવી દીધું ને કાર્યકારણના સંબંધને સિદ્ધાંત દ્વારા રજૂ કરવામાં આવે છે હવે આંકડાકીય માહિતી હોય તો જ વેચાણ અને નફો આપણને બધું ખબર પડે ને કે વેચાણ વધે તો નફો વધે એ વસ્તુ એ કહેવા માંગે છે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને સિદ્ધાંત દ્વારા રજૂ કરી શકાય છે સિદ્ધાંત દ્વારા શું રજૂ થાય છે કાર્યકારણના સંબંધો કયા બે આર્થિક ચલોના યાદ રહી ગયો પોઈન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ આ સિદ્ધાંત અને વ્યવહારમાં શું કીધું આ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે કે એટલે પુરાવા કે ને કે ભાઈ આઈ વિટનેસ દાવો આપણે કે ને પિક્ચરમાં આઈ વિટનેસ આધાર એ વસ્તુ કે પુરાવા આપો તો જ અમે સાચું માનીએ નહીં તો માનીએ નહીં શું કીધું આ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે કે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે અહીંયા બે વસ્તુ માટે કઈ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે તેમજ આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે કે આ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે અને બીજું આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે સમજ પડી ગઈ ઓકે એક્ઝામ્પલ આપ્યું છે એક્ઝામ્પલ એમાં પહેલું છે કિંમત અને માંગ વચ્ચેનો તફાવત મિત્રો તમારું ત્રીજું ચેપ્ટર છે માંગ શું ચેપ્ટર નંબર 3 તમને એક સામાન્ય એક્ઝામ્પલ દ્વારા તમને માંગ અને કિંમત વચ્ચેનો તફાવત સમજાય છે માનો કે એક અત્યારે તો ના આપી શકાય એક વસ્તુ છે શું એક વસ્તુ છે એ વસ્તુની કિંમત બજારમાં 10 રૂપિયા છે કેટલી છે 10 રૂપિયા વસ્તુની કિંમત છે તો વ્યક્તિઓ લે છે પણ એ જ વસ્તુની કિંમત જો 20 રૂપિયા થાય શું એ જ વસ્તુની કિંમત 20 રૂપિયા થાય એટલે કિંમતમાં વધારો થયો તો વ્યક્તિઓ એ વસ્તુ લેવાનું બંધ કરી દેશે કેમ કારણ કે એમને પોસાય નહીં એનો મતલબ કે માંગ વધે છે તો કિંમત ઘટે છે શું કીધું માંગ વધે છે તો કિંમત ઘટે છે વ્યસ્ત સંબંધ થઈ ગયો ઓકે
માનો કે એ જ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય છે તો એ 10 પરથી એક જ મિનિટ તમને હું આપી દઉં છું, ફરીથી તમને એક્ઝામ્પલ આપી દઉં છું. અહીં કિંમત અને માંગ વચ્ચેનો તફાવત. વોઇસ ક્લિયર આવ્યો? ચાલો, જો વસ્તુની કિંમત મેં તમને કીધું 10 રૂપિયા હોય તો એની લોકો વસ્તુ ખરીદતા જ છે, પણ એ જ વસ્તુ જો 20 રૂપિયાની થઈ જાય, શું કિંમતમાં વધારો થયો? શું 10 રૂપિયાની વસ્તુ કેટલામાં મળે છે? 20 રૂપિયામાં મળે છે. જેના કારણે વ્યક્તિઓ એ વસ્તુ ખરીદશે? ના ખરીદે. તો આપણે ના ખરીદીએ 10 રૂપિયાની વસ્તુ એમ કે આ તો થોડો અપાય, 20 રૂપિયા થોડો અપાય. એટલે શું એની વસ્તુની માંગમાં શું થશે? ઘટાડો થશે. એટલે જેમ કિંમત વધે છે તેમ માંગ ઘટે છે. ક્લિયર? પણ માનો કે એ જ વસ્તુની કિંમત 10 રૂપિયાથી 5 રૂપિયા થઈ જાય. કેટલી? 10 રૂપિયાથી 5 રૂપિયા થઈ જાય. તો શું લા કિંમતમાં તો ઘટાડો થયો. પેલા શું કે આ તો બહુ સારું કહેવાય. તો આપણે બેની જગ્યાએ 5 વસ્તુ લેવી છે. એટલે શું માંગમાં વધારો થાય છે. કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે. ક્લિયર થઈ ગયું ને? વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. સોરી, કિંમત ઘટે તો માંગ વધે. ઓકે, ક્લિયર? ચાલો, સેકન્ડ, નફા નુકસાન વચ્ચેનો સંબંધ. નફા નુકસાન તો તમને જ્યારે એકાઉન્ટમાં મેડમ ભણાવતા જ હશે એટલે તમને ક્લિયર હશે નફો કે નુકસાન. ઓકે, માનો કે ઉપજ કરતા શું ઉપજ કરતા ખર્ચ વધારે હોય તો નુકસાન થાય છે અને ખર્ચ કરતા ઉપજ વધારે હોય તો એ શું થાય છે? નફો કહેવાય છે. ઉપજ અને તમારે આવશે ઉપજ ખર્ચ. ક્લિયર? એ એકાઉન્ટમાં ત્યારે ભણીશો. નફો નુકસાન વચ્ચેનો સંબંધ. ત્રીજું, વરસાદ અને ખેતી ઉત્પાદન. હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું અહીંયા. એ જ વસ્તુ અહીંયા કહે છે, વરસાદ અને ખેતીનું ઉત્પાદન. જો વરસાદ પરફેક્ટલી થાય તો ખેતીનું ઉત્પાદન, એટલે વરસાદ ઉપર ખેતી આધાર રાખે છે. વરસાદ એ સ્વતંત્ર ચલ છે અને ખેતીનું ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. આધાર રાખે છે, પરતંત્ર કહેવાય. ક્લિયર? વચ્ચેનો સંબંધ વગેરે આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય છે. આંકડા સાથે રજૂ થાય તો એ શું કહેવાય? વધારે વિશ્વસનીય છે. માનો કહેવાનું કે ભાઈ આ વર્ષે તો બહુ વરસાદ પડ્યો, બહુ વરસાદ, પણ કેટલો પડ્યો? હમણાં આગળ વર્ષ ગયું કે બહુ જ વરસાદ પડ્યો, બહુ જ વરસાદ પડ્યો, તો કેટલો પડ્યો? આંકડાકીય માહિતી હોય તો વિશ્વસનીય ગણાય ને. ઓકે, એનું શું એક્ઝામ્પલ છોડો, કોરોના વાયરસનું એક્ઝામ્પલ આપું. એટલે બહુ જ મરી ગયા, બહુ જ મરી ગયા, દુનિયામાં લોકો બહુ જ મરે, પણ કેટલા મર્યા એ આપણને ખબર હોય તો એ વિશ્વસનીય કહેવાય કે ના કહેવાય? આપણા ઘણી વખત થાય છે આવું, બા જવા દે નહીં, એટલે હું જવા દે, પણ કેટલું આંકડાકીય માહિતી હોય ગુજરાતી વાત, બા અમદાવાદમાં કેટલું બધું છે, કશે જવાતું નથી, આમ છે, કોરોનાથી કયો, પણ કઈ રીતે ખબર પડી? એના આંકડાને આધારે આપણને ખબર પડી. શું? એના આંકડાને આધારે આપણને ખબર પડી કે ભાઈ અમદાવાદમાં જવાય નહીં, જો જઈએ તો શું થાય? યસ, કોરોના લઈને પાછા આપણે આવીએ, સાથે એકલા જઈએ ને કોરોના લેતા આવીએ. આપણે હમણાં જ આપણે અંકલેશ્વરમાં 3 કેસ થયા, એ બધા બોમ્બેની ટ્રાવેલ હિસ્ટ્રી હતી, બોમ્બેથી આવ્યા હતા. આપણા અંકલેશ સ્થાનિકનો કોઈ નથી, સ્થાનિક તો કોરોનામાં કોઈ નથી, પણ બોમ્બેની ટ્રાવેલ હિસ્ટ્રી હતી ને એનું હતું, અને એક અમદાવાદ, એટલે 4 કુલ કેસ હતા. એ બધા બહારથી આવેલા હતા, એમને કોરોના હતો. આપણને સ્થાનિકને કોઈ કોરોના થયો નથી, મોસ્ટલી બધા બહારના જ હતા. ઓકે, એક મિનિટ, ચાલો હવે ક્લિયર વોઇસ આવે છે ને? જો નહીં આવતો હોય તો કહેજો મને. ઓકે, ચાલો, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો સમજી ગયા. પહેલું શું કીધું? અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચે, શું કીધું? અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધનો અભ્યાસ સિદ્ધાંતો દ્વારા રજૂ થાય છે. ક્લિયર? સેકન્ડ, આ સિદ્ધાંત અને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે. એક્ઝામ્પલ, કિંમત અને માંગ વચ્ચેનો તફાવત. કિંમત અને માંગ વચ્ચેનો તફાવત એટલે શું? કે માંગ, કિંમત વધી
તો માંગ કેટલી ઘટી, માંગમાં ઘટાડો થયો પણ કેટલો એ આંકડાકીય માહિતીના આધારે ખબર પડે છે. કિંમત ઘટી તો માંગ કેટલી વધી તો તે તફાવત કોના દ્વારા ખબર પડે છે, આંકડા દ્વારા ખબર પડે છે. હમણાં મેં તમને અમદાવાદનું એક્ઝામ્પલ આપ્યું કે બહુ જ ત્યાં તો બહુ જ કેસ છે, બહુ જ કે પણ કેટલા કેસ છે એ કોના આધારે મળે છે, આંકડાકીય માહિતીના આધારે મળે છે. વરસાદ અને ખેતીના ઉત્પાદન વચ્ચેનો એ પણ મેં તમને કીધું કેટલા ઇંચ વરસાદ પડ્યો, વધારે પડતો પડે તો પણ પ્રોબ્લેમ, એટલે આપણને ખબર પડે કે ભાઈ આજે તો 3 ઇંચ વરસાદ પડ્યો છે ઓલ ઓવર ચોમાસામાં એટલે ખેતીનો પાક બહુ સારો છે, પણ 10 ઇંચ વરસાદ પડ્યો એમ કે 10 ઇંચ વરસાદ પડ્યો છે ઓલ ઓવર તો ખેતીને બહુ જ નુકસાન છે. એટલે આંકડાકીય પરફેક્ટ હોય ને તો એ માહિતી કેવી હોય છે, વિશ્વસનીય હોય છે. ક્લિયર? ઓકે, આપણે હવે નેક્સ્ટ સેકન્ડ જોઈએ મુદ્દો, દશા અને દિશાના વલણો જાણવા માટે. શું કીધું? દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા એટલે પરિસ્થિતિ, દિશા એટલે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ, કે વિકાસ બાજુ જઈ રહ્યા છે કે અધોગતિ બાજુ જઈ રહ્યા છે. ક્લિયર? ઓકે, ચાલો જોઈએ. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્ર એટલે કે એકમલક્ષી અર્થતંત્ર, સમગ્રલક્ષી અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણ દ્વારા પ્રકાર છે, કઈ દિશામાં છે તે આવકો દ્વારા જાણી શકાય છે. શું કીધું? સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્ર દ્વારા વલણોના પ્રકાર, એમ પ્રકારના છે, વલણો કયા પ્રકારના છે. એક જ મિનિટ. સેકન્ડ, દશા અને દિશાના વલણો જાણવા માટે. ક્લિયર? તો પહેલું શું કહે છે, સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણ દ્વારા તેના પ્રકાર છે, કઈ દિશામાં છે તે આવક દ્વારા જાણી શકાય. કે જે વલણો છે ને તે કયા પ્રકારના છે તે આવક કઈ દિશામાં છે, કઈ દિશામાં જાય છે તે આવક દ્વારા જાણી શકાય. માનો કે હું મારી જ વાત કરું કે મેં ધંધો શરૂ કર્યો, પહેલા વર્ષે મને 10,000 નફો થયો અને બીજા જ વર્ષે મને 20,000 નો નફો થયો, તો ક્યારે ખબર પડી? આંકડાકીય માહિતીના આધારે ખબર પડી ને. હું એમ કહું કે ભાઈ મને તો નફો થયો આ વર્ષે, પછી બીજા વર્ષે મને તો નફો થયો, પણ કેટલો થયો? પહેલા વર્ષે 10,000 થયો, બીજા વર્ષે 20,000 થયો, તો કઈ દિશામાં જાય છે કે ભાઈ વિકાસ બાજુ જાય છે, કે ભાઈ આ બાજુનો ધંધો સેટ છે, એની એક સાચી દિશામાં જાય છે. પછી ત્રીજા વર્ષે માનો કે 5,000 નફો થયો, તો એનો મતલબ કે શું થયો કે ભાઈ એમની દિશા ખોટી છે, બીજી રીતે કરવું જોઈએ. એટલે શું, કઈ દિશામાં છે તે આવક દ્વારા જાણી શકાય છે. ઓકે, એમ પહેલું. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. શું? રાષ્ટ્રીય આવકમાં ખેતીના પ્રમાણનું જે ખેતીનો હિસ્સો છે ને તે ઘટતો જાય છે. ક્લિયર? હવે રાષ્ટ્રીય આવક એટલે તમને શું, એ તમને ડિટેલમાં સમજાવી દઉં છું. થોડું ઘણું ખબર હશે, આની પછી આ ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં આવે છે ઉત્પાદનના 4 સાધનો છે. સમાજ વિદ્યામાં તમને દીપિકા મેડમ, એક શૈલેષ સરે કોઈ લેતા હશે એમને સમજાવ્યું હશે. ઉત્પાદનના 4 સાધન છે. પહેલું મૂડી, શ્રમ, જમીન અને નિયોજન. ઉત્પાદનના કેટલા સાધનો છે? 4. જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. જમીન તો ભાડું મળે, શ્રમ તો વેતન મળે, પછી નિયોજક તો આપણને શું મળે છે? નફો મળે છે. એક બાકી રહી ગયું. કયું બાકી રહી ગયું? જમીન, શ્રમ, મૂડી. મૂડી પણ આપણને વ્યાજ મળે છે. અલગ અલગ. જમીનના બદલામાં ભાડું મળે, શ્રમના બદલામાં વેતન મળે, મૂડીના બદલામાં વ્યાજ મળે અને નિયોજક એ જે ધંધો કરે છે તો એને નફો મળે છે. એટલે શું કહે છે? રાષ્ટ્રીય આવક, એના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. 9મું ચેપ્ટર છે, પછી ભણીશું. ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. કેમ ઘટે છે? કારણ કે અત્યારે ઉદ્યોગો બહુ વધી ગયા છે. આપણા ક્ષેત્રો 3 છે. કેટલા ક્ષેત્રો છે? 3. પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિકમાં પશુપાલન, ખેતી ને બધું આવે, ઔદ્યોગમાં એટલે ઉદ્યોગ આવે, અને સેવામાં બેન્કિંગ, સંદેશાવ્યવહાર, શિક્ષણ એ બધું આવે. ક્લિયર? કેટલા ક્ષેત્રો છે આપણા? 3. પ્રાથમિક,
ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર. ક્લિયર? એક પણ 9મા ચેપ્ટરમાં જ બધું આવશે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું ગયું. કેમ ઘટ્યું? કારણ કે ઉદ્યોગોનો એટલો વિકાસ થયો, સેવાઓનો પણ એટલો, બેન્કિંગ સેવા અને બધું વધવા લાગ્યું, એટલે ખેતી ઘટવા લાગી. એટલે લોકો અત્યારે ખેતરમાં મજૂરી કરવા પણ નથી જતા. હવે એટલા જ પૈસા એ લોકો શું ઉદ્યોગમાં પણ કમાઈ લે છે. આગળ ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. ભારતની આયાત વિકાસ તો તમને ખબર હશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. આયાત એટલે આપણે બહારના દેશમાંથી ખરીદી કરીએ છીએ તે. ભારતની આયાતમાં વધારો થઈ રહ્યો છે કે ભાઈ આ વર્ષે મેં 10,000 નું લીધું તો આવતા વર્ષે 20,000 નું લઉં, એટલે મને આંકડા પરથી જ ખબર પડે છે. ત્રીજું, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. શું કીધું? અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. આ ક્લિયર થઈ ગયું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. શું કીધું? વલણો કોના દ્વારા જાણી શકાય છે? આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. નહીં તો ખબર આ કોઈ પણ વસ્તુ જોતું હોય, તમારે જાણવું હોય વધ્યું છે કે ઘટ્યું છે XYZ, તો કોના દ્વારા ખબર પડે છે? આંકડાઓ દ્વારા જ ખબર પડે છે. નહીં તો ખબર પડે નહીં. એનું મેં તમને આગળ પણ હમણાં કીધું કે કેટલો નફો થયો પહેલા વર્ષે, બીજા વર્ષે કેટલું થયું તે ક્યારે ખબર પડે? આ વસ્તુ, આ ખેતીનું પ્રમાણ આ વર્ષે ઘટ્યું તો આવતા વર્ષે કેટલું ઘટ્યું ક્યારે ખબર પડે? આંકડાઓ પરથી જ ખબર પડે. આંકડા દશા એટલે હમણાં કીધું પરિસ્થિતિ અને દિશા બંને દર્શાવે છે. દશા એટલે મેં તમને કીધું કે પહેલા વર્ષે 10,000 નો નફો થયો, બીજા વર્ષે 20,000 નો થયો, તો દિશા સાચી છે. પણ ત્રીજા વર્ષે જો 5,000 થાય તો દશા આપણી ખરાબ છે. કે તારી દશા તો બહુ ખરાબ છે, તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. સામાન્ય રીતે આપણે બોલતા કે આની દશા તો બહુ જ ખરાબ છે, જવા દે ને. એનો મતલબ કે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડા શું? દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડા દ્વારા વલણો મેળવી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. નેક્સ્ટ પોઈન્ટ, અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? વાત સાચી છે. મેં આ ટૂંકમાં એનું એક સમજાવું, નફા વડે સમજી ગયા ને, બસ એ જ વસ્તુ અહીંયા સમજ આવે છે કે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે. કે ભાઈ એ કમ્પ્લીટ એનો વિકાસ વધતો જાય છે કે ઘટતો જાય, એ કોના દ્વારા ખબર પડે છે? આંકડાઓ દ્વારા આપણને ખબર પડે છે. એ અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે આર્થિક વ્યવહારો વધી રહ્યા છે. કે ભાઈ આપણા કયા દેશ સાથે આર્થિક, ઘણા બધા દેશ સાથે આપણે આર્થિક વ્યવહાર કરતા હોય, તો કયા દેશ સાથે આપણે આર્થિક વ્યવહારો વધ્યા છે તે કોના દ્વારા ખબર પડે છે? આંકડા દ્વારા ખબર પડે છે. કે ભાઈ આ દેશમાંથી આપણે આટલી ખરીદી કરી, આટલું વેચાણ કર્યું, એ ક્યારે ખબર પડે છે? આંકડાઓ પરથી જ ખબર પડે છે. આ તમામ વિગતો આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. શું કીધું? આ તમામ વિગતો આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. ક્લિયર થઈ ગયું? દશા અને દિશાના વલણો જાણવા માટે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, છેલ્લો પોઈન્ટ, તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક એટલે કે સરખામણી. કોઈની સાથે આપણે ભારતને સરખાવવું હોય, XYZ તમારી જાતને કોઈની સાથે સરખાવવી હોય તો એને તુલનાત્મક કહેવાય. તુલનાત્મક અભ્યાસ માટે જોઈએ એક આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને વિકાસ કરી રહ્યું છે, તો બેમાંથી સૌથી વધારે વિકાસ કોણ કરે છે એ જાણવું હોય તો શું જરૂરી છે? આંકડાકીય માહિતી જરૂરી છે. બંનેવ જ વિકાસ કરે છે, હું માનું છું. હું એમ કહું કે ભાઈ ગુજરાત પણ બહુ જોરદાર વિકાસ કરે છે, મહારાષ્ટ્ર પણ વિકાસ કરે છે, તો બેમાંથી સૌથી વધારે વિકાસ કોણ કરે છે એ જાણવું જરૂરી છે. તો એ જાણવા માટે શાની જરૂર છે? આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતી હશે તો બેવની સરખામણી સરળતાથી કરે. માનો કે મહારાષ્ટ્ર 40% વિકાસ કરે છે અને ગુજરાત 35% વિકાસ કરે છે, તો સરખામણી થઈ શકે કે ભાઈ મહારાષ્ટ્ર વધારે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ક્લિયર? સ્થળ અને સમયની તુલના. સ્થળ એટલે કે કોઈ પણ પ્લેસ, આ મહારાષ્ટ્ર ને ગુજરાત કીધું તેમ ની સ્થળ અને સમયની રીત તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. સ્થળ અને સમયની તુલના, બરાબર છે, આંકડાઓ દ્વારા જ થાય છે. ક્લિયર? ઓકે, કઈ રીતે? સ્થળનું સમજાયું. સમયની વાત કરું કે ભાઈ 2011
માં આપણી વસ્તી કેટલી હતી 127.02 કરોડ. ભૂલતા નહીં 02 લખવું પડે. હવે 2011 માં એ સમય થયો 2011 એ સમય અને 2021 માં વસ્તી આઈ થિંક 140 કરોડ સુધી હશે આપણી. અત્યારે જ 135 ની આજુબાજુ છે લગભગ. તમારા ચોપડીમાં આપ્યું છે પણ એ મેં કીધું ને વર્ષ વધી ગયું એટલે 139 કરોડ જેવી આસપાસ હશે. એટલે કે પેલી 127 પરથી 139 એક સરખામણી થઈ કે 2011 માં આટલી હતી 2021 માં આટલી છે. એ ક્યારે ખબર એનો આંકડો 127 અને 139 આંકડાઓ દ્વારા જ રજૂ થાય છે. દાખલા તરીકે ભારતની સરખામણીમાં અમેરિકા, ચીન, બ્રિટન મેં આપણા રાજ્યો લીધા અને આ દેશ છે કે ભારતની સરખામણીમાં કે ભારતની તુલનામાં અમેરિકા, ચીન, બ્રિટનમાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયો છે તે આંકડા પરથી જાણી શકાય છે. કે ભારતની સરખામણીમાં અમેરિકા, ચીનમાં કેટલો આર્થિક ફેરફાર થયો છે તે આંકડાઓ પરથી જાણી શકાય છે. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ચોથું છેલ્લો પોઈન્ટ પછી આપણે અહીંયા અટકશું. ક્લિયર? તમને ક્લિયર થવું જોઈએ. સંક્ષિપ્તમાં રજૂઆત. સંક્ષિપ્તમાં શું કીધું? રજૂઆત કીધું છે. સંક્ષિપ્તમાં એટલે શું? તમે ગુજરાતીમાં ભણી ગયા સાર લેખન. સંક્ષેપીકરણ કરો એવું પૂછે છે ને તમારે ગુજરાતીમાં 10મા ધોરણમાં પૂછાતું હતું. સંક્ષેપીકરણ કરો એટલે મોટો મુદ્દો આપ્યો હોય એનું સંક્ષેપીકરણ એટલે ટૂંકમાં સાર. ટૂંકો સાર કહેવાય ને. ક્લિયર? પેલું 1/3 ભાગનું લખવાનું હોય છે આખા મુદ્દામાંથી એ વસ્તુ. એટલે સંક્ષેપીમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની ટૂંકી રજૂઆત. શું કોઈ લાંબુ લખે ને તો બધાને ખબર ના પડે. હું જ તમને કહું કે આ એક આટલા મેં તમને ભણાવ્યા બરાબર છે. હવે હું એમ કહું કે ચાલો હજુ 2 સવાલ ભણવાના છે, લાંબુ ભણવાનું છે, તો તમને ત્રાસ લાગે ને. કોઈ હવે ના પાડતે ને હમણાં આ તો સામે નથી એટલે નહીં તો હમણાં જ કહેતે બરાબર. એટલે ત્રાસ લાગે જ ભાઈ, બધાને ત્રાસ લાગે. એટલે ટૂંકું સમજાવવું સારું અને ઓછું સમજાવવું. ક્લિયર? એટલે વર્ણનો કરતા લાંબી માહિતી કરતા આર્થિક બાબતોની ટૂંકી રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખ ખૂબ જ મહત્વના છે. ટૂંકી રજૂઆત માટે શું? આંકડાકીય માહિતી અને આલેખ ખૂબ જ જરૂરી છે. ક્લિયર? અને સેકન્ડ પોઈન્ટ આંકડાકીય માહિતી. શું કીધું? આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણ એટલે સરખામણી અને સિદ્ધાંતની સચોટ. સિદ્ધાંત જે આપણે આગળ પહેલો પોઈન્ટ ભણીએ મુદ્દો તે સિદ્ધાંતની સચોટ તથા ટૂંકમાં રજૂઆત કરે છે. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ ટૂંકમાં રજૂઆત કરે છે. ક્લિયર થઈ ગયા? અહીંયા 4. પહેલું સિદ્ધાંતોના આધારભૂતતા. સેકન્ડ ચલો સેકન્ડ પોઈન્ટ જતો જોઈએ આપણે. સેકન્ડ પોઈન્ટ નેક્સ્ટ દશા અને દિશાના વલણો જાણવા માટે. ત્રીજું નેક્સ્ટ જોઈએ આપણે તુલનાત્મક અભ્યાસ માટે. ચોથું સંક્ષિપ્તમાં રજૂઆત માટે. બસ આપણે અહીંયા સુધી અટકીએ કારણ કે વધારે ડોઝ આપવો નથી. આપણે આજે શું ભણ્યા? એકમલક્ષી